નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઠંડીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 4 દિવસની ગરમી બાદ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થશે. રાજ્યના કેટલાક ભાગમાં ગરમી વધી રહી છે. મહત્તમ તાપમાન વધી રહ્યું છે. દિવસમાં ગરમી રહી છે, કારણ કે દેશના કેટલાક ભાગમાં, લગભગ મધ્ય ભાગમાં અને એમાં એન્ટી સાયક્લોન બની રહ્યા છે. પવનની દિશા બદલી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આના કારણે ગરમી વધી રહી છે. પરંતુ તારીખ 22થી લગભગ 23-24 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ પુનઃ ઠંડી પડવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ 4 દિવસની રહેતી હોય છે અને મેડિટેરિયન સીમાંથી આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા કમજોર આવ્યા છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવ્યું હોય અને વાદળો રહ્યા હોય તો સારું હતું, કારણ કે વાદળોની અસર આગામી ચોમાસા ઉપર પણ થતી હોય છે. તેથી હવે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગયા પછી તારીખ 22, 23, 24 અને 25માં ગુજરાતનું હવામાન ફરી પડતા છે. હાલમાં જે ગરમી જે છે, ઠંડીમાં ઘટાડો થયો છે, તે પુનઃ તારીખ 22, 23 અને 24માં ઠંડી આવશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 24 સુધીમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પંચમહાલમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને કચ્છમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસ પ્રત્યેથી નીચું થવાની શક્યતા રહે. રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. જૂનાગઢમાં લગભગ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18-19 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. સુરત, નવસારીના ભાગોમાં પણ 19 આસપાસ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં 20 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન થઈ શકે. એટલે હવે એક ઠંડીનો રાઉન્ડ લગભગ 22 થી 24માં આવી રહ્યો છે અને તારીખ 27માંથી વાદળો આવે. તારીખ 27થી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં પુનઃ વાદળવાયુ આવતા કેટલાક ભાગમાં છાંટા પડી શકવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાદળો આવશે અને આ વાદળો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં થઈને મધ્ય પ્રદેશ સુધી આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગર મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહેશે, જેના લીધે પુનઃ લગભગ વાદળો અને ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે. આ વખતે લા નીનોની અસર વર્તાય છે. કેટલાક તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી છે, જોકે તેમાં પણ અવઢવ છે. એટલે ફેબ્રુઆરી માસમાં બંગાળનું ઉપસાગર સક્રિય રહેશે અને બંગાળ ઉપસાગરના સક્રિયતાના કારણે, તેની હલચલના કારણે ફેબ્રુઆરીની તારીખ 15 સુધીમાં હવામાનમાં વારંવાર પલટાવાની શક્યતા રહેશે. ક્વચિત કોઈ ભાગ એવો હોઈ શકે કે ફેબ્રુઆરીમાં સામાન્ય હિમ જેવું પડી શકવાની શક્યતા રહે છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.